સરકારી અને ગ્રાન્ટેડ ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં ઉમેદવારો ન મળતા શિક્ષકોની 851 જગ્યાઓ ખાલી પડી। ગુજરાત રાજ્ય પરીક્ષા બોર્ડે 2023માં લીધેલી પરીક્ષામાં ઉમેદવારો ન મળ્યા। ટેટ પાસ ટાટ પરીક્ષાના સ્ટાન્ડર્ડ પ્રમાણે ઉમેદવારોને પાસ થવા માટે ઓછામાં ઓછા 120 ગુણ લાવવા ફરજિયાત છે। સ્ટાન્ડર્ડ મુજબ સ્કૂલ શિક્ષકોની ભરતીમાં 6 વિષયમાં લાયક ઉમેદવારો જ ન મળ્યા। શિક્ષકોની ખાલી જગ્યા ન ભરાતા શાળા સંચાલકો લડી લેવાના મૂડમાં છે। ભરતી ન થાય તો હાઈકોર્ટના દરવાજા ખટખટાવશે। नौ जूने शाळाओ शुरू थी गई। आ बाजू 14 तारीखे अमारी स्कूलों बंद थी जशे अने सामे बोर्डनी परीक्षा आवशे। बहु तकलीफवाड़ी बाबत है। सरकार करवा गई बहु सरस, पण जे ते अधिकारीओए पोताना मक्कम अने जिद्दी वलणना कारणे आज 60% जे एक स्टांडर्ड लाइन मूकी दीधुं छे ए खोटुं छे। सामान्य रीते SC ST उमेदवारों माटे 45% અને સામાન્ય વર્ગના ઉમેદવારો માટે 50% ગુણ મેળવે એટલે ક્વોલિફાય ગણાય એવું અમારું માનવું છે ને એના માટે અમે લેખિતમાં રજૂઆત કરી છે અને જરૂર જણાશે તો નામદાર હાઈકોર્ટમાં પણ આ મુદ્દો પડકારવાની અત્યારે વિચારણા ચાલી રહી છે।